તો ઉત્તરાયણ પર્વમાં ઊંધિયા સાથે બોર અને ચીકી ખાવાની અનોખી પરંપરા રહેલી છે। ભરૂચમાં ચીકીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે। એક સમયે માત્ર ગોળ અને સિંગ કે તલની ચીકી જ મળતી હતી, પરંતુ હવે ડ્રાયફ્રૂટ, સિંગ માવા, રાજગરા, તલ, કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળે છે। કેટલાય પરિવારો ચીકી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવે છે અને ભરૂચના દાંડિયા બજારમાં હાથ બનાવટીની ચીકીનું વેચાણ શરૂ થઈ ગયું છે। જો કે લોકો પણ હોંશે હોંશે ચીકીની ખરીદી કરતા દેખાયા છે। આ ચીકીમાં જે ગોળની તલગોળી છે, સિંગવાળી છે, કોકોનટ છે, મુખવાસ છે, ચોકલેટ છે, નારિયેળ છે, ડ્રાયફ્રૂટ છે, વિવિધ સ્વાદમાં ચીકી બને છે। વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ સંસ્થા છેલ્લા 40 વર્ષથી મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરે છે। આ સંસ્થા દ્વારા વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ થકી અનેક મહિલાઓને પગભર બનાવવાનો શરૂઆતથી જ પ્રયાસ કરવામાં આવે છે। આ સંસ્થામાં કામ કરતી મહિલાઓ દ્વારા વર્ષોથી શિયાળામાં ખાસ રાયતા મરચાં બનાવવામાં આવે છે, જેની માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેમજ અમેરિકા, લંડન, દુબઈ, ન્યૂઝીલેન્ડ જેવા બહારના દેશોમાં પણ માંગ છે। વઢવાણ પંથકમાં શિયાળામાં મબલખ ઉત્પાદન થતા મરચાની ખૂબ માંગ રહે છે। કાચા મરચા લાવી અને તેમાં હળદર મીઠું ભરી છે અને ત્યારબાદ એક રાત સુધી અમે હળદર મીઠામાં પલાળી રાખીએ છીએ। બીજા દિવસે એ મરચાને કોરા પાડી અને બીજા દિવસે બપોરે અમે એનો હવેજ કરીએ છીએ। તેમાં રાયના કુરિયા, હિંગ, મીઠું, લીંબુ વગેરે એનો હવેજ કરી અમે આ રાયતા મરચા તૈયાર કરી છે। અહીંયા અમે મરચા રાયતા મરચા કરવી છે। અમારા મરચા છે અહીંયા તો વઢવાણમાં તો જાય છે, પણ વિદેશમાં પણ કુરિયર દ્વારા જાય છે અને લીલા મરચા તો કરીએ છીએ, પણ અમે લાલ મરચા પણ કરવી છે। સીઝન પૂરી થાય પછી અમે અથાણા સીઝનમાં અથાણા પણ બનાવીએ છીએ। હું આ વર્ધમાન ગૃહ ઉદ્યોગમાંથી મરચાનું આટલું સિઝનના જે શિયાળાના મોળા મરચાનું ઉત્પાદન થાય છે, એના રાયતા મરચા ખૂબ વખણાય છે અને 60 બહેનો એ સાથે સંકળાયેલી છે અને દરરોજના 100-200 કિલો બહેનો બનાવે છે અને દેશમાં તો એનું વેચાણ થાય જ છે, પણ પરદેશથી પણ માણસો એટલું જ મંગાવે છે। ગીર સોમનાથ જિલ્લાના દેદાના દેવડી ગામે સિંહોના ધામા જોવા મળ્યા છે અને ખારા વિસ્તારમાં રખડતા પશુનું શિકાર કરી સિંહોએ મિજબાની માણી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। છેલ્લા 20 થી 25 દિવસથી ગામના ખારા વિસ્તારમાં સિંહોની લટાર જોવા મળે છે। સિંહ તેના શિકારને ઢસડીને લઈ જતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે। દિનેશ, કેટલાય દિવસોથી સિંહોના આટાફેરા જોવા મળ્યા છે, લોકોમાં કેટલો ભયનો માહોલ? જે બિલકુલ ખાસ કરીને આ જે વિસ્તાર છે તે દરિયા કિનારાથી માત્ર 8 થી 10 કિલોમીટર દૂરનો જ આ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર છેલ્લા 20-25 દિવસથી સિંહો છે કે જેમણે ધામમાં નાખ્યા છે। ખાસ કરીને મોડી રાત્રે એટલે કે મોડી રાત્રિની આસપાસ આ સિંહો છે તે દરરોજ માટે દેખાતા હોય છે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તેમાં ભય ફેલાયેલો છે। તો સાથે સાથે કહી શકાય કે જે રખડતા પશુઓ હોય છે તેમનો પણ આ સિંહો છે તે શિકાર કરી રહ્યા છે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક વાડી વિસ્તારમાં રહેતા જે ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ગીર સોમનાથમાં ખારા વિસ્તારમાં સિંહના ધામા જોવા મળ્યા છે અને આ તરફ જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં પણ સિંહના આટાફેરા વધતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે। સિંધી સોસાયટીમાં આવેલી નાલંદા સ્કૂલ પાસે સિંહનું ટોળું દેખાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। જો કે ગાંધીગ્રામમાં સતત 3 દિવસથી સિંહ આવે છે। મોડી રાત્રે એક સિંહ શેરીઓ અને રસ્તાઓ પર ફરતો નજરે પડ્યો। મોબાઈલના કેમેરામાં સિંહ કેદ થયો તો સમી સાંજ પડતા જ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે। તો એક તરફ જૂનાગઢના એ દ્રશ્યો કે જ્યાં સિંહના આટાફેરા જોવા મળ્યા છે, બીજી તરફ ગીર સોમનાથના એ દ્રશ્યો કે જ્યાં સિંહના ટોળાના આટાફેરા જોવા મળ્યા છે, જેના કારણે જે રહેણાંક વિસ્તારના લોકો છે તેમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો કેટલાય દિવસોથી ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં સિંહોના આટાફેરા વધી રહ્યા છે, તેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ તરફ ગીર સોમનાથના ખારા વિસ્તારમાં સિંહોના આટાફેરા જોવા મળ્યા છે, જેના કારણે લોકો ભયભીત થયેલા જોવા મળ્યા।
અમદાવાદ ભાજપના પ્રમુખ પદ માટે એમએલએ મેદાનમાં આવ્યા છે અને પ્રમુખ પદ માટે ફોર્મ ભરવા પહોંચ્યા છે કૌશિક જૈન. ખાનપુર ભાજપ કાર્યાલયમાં ધારાસભ્યના ધામા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનનું નિવેદન સામે આવ્યું છે. હું પોતે જ બાયોડેટા છું, મારે બાયોડેટાની જરૂર નથી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. રાજ્યભરમાં આજે ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. સેન્સ પ્રક્રિયાને લઈને નિરીક્ષકો ચડોતરના કમલમ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ઉમેદવારોના ફોર્મ અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય અને પાટણના પ્રભારી જગદીશ પટેલ ઉમેદવારોના ફોર્મ સ્વીકારશે. પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, મગનલાલ માળી, લાલજી પ્રજાપતિ સહિતના અનેક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા બાદ જિલ્લા સંકલનની બેઠક મળશે.